તો હાય ગાઈસ, કેમ છો? મજામાં છો ને? હા, બધા મજામાં જશો. તો સૌથી પહેલાં તો બધાને જય ભોલેનાથ અને જય દ્વારકાધીશ. તમારા બધાનું મારા નવા મિની બ્લોગમાં હું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે આ બધું કામ બાકી છે તો ફટાફટ એક કામ આપણે પતાવી લઈએ. તો સો ગાઈસ, ફાઇનલી મારું બધું જ કામ થઈ ગયું છે મસ્તનું. અને હું આ રૂમમાં કેમેરો લઈને આવી તો સેજુ તમારા સામે જોવે છે જો. અને પછી તો મમ્મી એવી મસ્ત મજાની રસોઈ બનાવતા હતા અને હું એનો વિડીયો શૂટ કરતી હતી. અને પછી તો અમે જેઠાલાલ જોતા જોતા બેસી ગયા બધા જમવા. અને જો બધાની જમવામાં જ નજર છે, કોઈની કેમેરામાં તો નજર છે જ નહીં. અને અમે તો થઈ ગયા હતા બાબુના ઘરે જવા માટે રેડી. અને મમ્મી આગળ ગઈ તો મમ્મી તો મને ટુકુર જોતા હતા. જો ગાઈઝ કેવા મારા મમ્મી મને જોઈ છે. અને અમે તો બાબુના ઘરે જતા ત્યાં તો બાપુ અને દિયા બને ત્યાં જ મળી ગયા. અને દિયા તો હાય નથી કરતી. જોઉં તો ગાઈઝ અત્યારે દિયા મને હાય કરે, વાં હાય કરવામાં બિચારીને કંઈક થતું હતું. અને અત્યારે જો મને શું કહે, ભૂમિફૂઈ આ મારો ફેવરિટ રૂમાલ છે. પછી તો મને કિસી કરી દીધી અને મેં એને કિસી કરી દીધી. અને હું એના ભેગું રમતી હતી અને અમને બેને ખૂબ મજા આવી. અને પછી તો આવી ગઈ છે જો અમારી ક્લિપ લેવા માટે. અને હું દિયાને તકિયું શીખવાડતી હતી કેમ બનાવું. દિયા કે ફિયા મને પણ શીખવાડો ને. મેં કીધું ચાલ હું તને શીખવાડું. અને પછી તો દિયાએ તકિયું બનાવી લીધું અને એકબીજા અમે તો મારવા માંડ્યા. અને એટલી ખૂબ મજા કરી છે, બહુ મજા આવી મને અને દિયાને. સો ગાઈઝ, અમે આવી ગયા છે ઘરે. અને સેજુ પણ દ્રાક્ષ ખાધી હતી. પપ્પા મસ્ત મજાની એવી દ્રાક્ષ લઈ આવ્યા હતા અને 2-4 હું પણ દ્રાક્ષ ખાઈ લો. અને જો તમને બધાને મારો આ મિની બ્લોગ ગમ્યો હોય તો મારા મિની બ્લોગને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને હા સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો બાય બાય.